બનાસકાંઠામાં સર્જાયેલ પૂરની સ્થિતિ બાદ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, જનજીવન પ્રભાવિત થયું છે। રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા અને મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રક સુઈગામ માટે રવાના કરાયા। ફૂડ પેકેટ તેમજ પીવા માટે પાણીની બોટલો મોકલવામાં આવી છે। તો પરિસ્થિતિ અત્યંત વિકટ બનેલી છે। ખાવા પીવાના લોકોને ફાંફા છે। આ સમયે ફૂડ પેકેટ તૈયાર કરાયા। આ સાથે અનાજની સામગ્રી, પાણી, મુખ્ય પ્રશ્ન પાણીનો પણ છે, કારણ કે લોકો જ પાણીની અંદર છે, તેવામાં નળમાંથી પાણી કેવી રીતે આવે, ત્યારે પાણીની બોટલો પણ મોકલવામાં આવી રહી છે। જેવી જ ખબર પડી જ્યાં જગ્યાએ અતિવરસાદના કારણે લાઇટો જતી રહી હતી, 203 ગામમાં જ્યાં લાઇટો જતી રહી હતી, તાત્કાલિક જ લાઇટ વિભાગે કામગીરી કરી છે અને ઓલમોસ્ટ બધા જ ગામડામાં લાઇટોના થાંભલાઓ ચાલુ થઈ ગયા છે, સબસ્ટેશન પણ ચાલુ થઈ ગયા છે। કલેક્ટર દ્વારા, NGO, સરકાર, બનાસ ડેરી દ્વારા પણ ફૂડ પેકેટોની વાત કરું તો બધા જગ્યાએ લગભગ 1.5 થી 2 લાખ ફૂડ પેકેટો આપવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ અને ભાભર તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો હતો, લોકોના હાલ બેહાલ થયા હતા। વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે જે લોકો અત્યારે પણ પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે, જે લોકો અત્યારે પણ પાણી વચ્ચે છે, તેમના માટે અત્યારે જે આ ફ્રૂટ પેકેટો તૈયાર કરવામાં આવેલા છે। અમે સોમવાર સવારથી જ અહીંયા છીએ। આપને ખબર છે કે સોમવાર રાત સુધી ખૂબ વરસાદ હતો। હવે છેલ્લા 2 દિવસથી વરસાદ ઓસરી ગયો છે। છેલ્લા 3 દિવસની અંદર અમે 3 લાખથી વધારે ફૂડ પેકેટ અને 3 લાખથી વધારે પાણીની બોટલ સપ્લાય કરી ચૂક્યા છે। આજના દિવસની જો વાત કરું તો સવારના 50,000થી વધારે ફૂડ પેકેટ અમે વાવ તાલુકામાં અને 50,000થી વધારે ફૂડ પેકેટ સુઈગામ તાલુકો અને 50,000થી વધારે પાણીની બોટલ પણ અમે સુઈગામમાં અત્યાર સુધી આજના દિવસમાં જ મોકલી દીધી છે। કયા એવા વિસ્તારો છે કે જ્યાં પહોંચી નથી શકાયું અને સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે ત્યાં આપણે અસરગ્રસ્તો સુધી પહોંચી શકીએ, NDRF-3 પહોંચી શકીએ, ટ્રેક્ટરથી પહોંચી શકીએ? આપને ખ્યાલ છે કે બનાસકાંઠાની અંદર મોટાભાગની વસ્તી છે ખેતરોમાં રહેતી હોય છે, એટલે આપણે લગભગ એવું કોઈ ગામ નથી કે ત્યાં આપણે નથી પહોંચી શક્યા। વહીવટીતંત્ર બધે જ પહોંચી ગયું છે। જ્યાં નથી પહોંચાતું એમ મેં તમને કીધું કે જે આપણે ટ્રાન્સપોર્ટેશન નથી થઈ શકતું, તો NDRF-ની બોટ દ્વારા પણ અમે પાણી અને ફૂડ પેકેટ ત્યાં પહોંચાયેલા છે। ગાડી નથી જતી, ત્યાં ટ્રેક્ટરો મારફતે પહોંચી રહ્યા છે, NDRF-ની બોટ મારફતે પહોંચી રહ્યા છે અને કેટલાક તલાટી અને સરપંચો છે તે પોતાના માથા ઉપર ઉપાડીને પણ આ ફ્રૂટ પેકેટો લઈ જતા હોય તેવા પણ દ્રશ્યો અમારી પાસે છે। આમ વહીવટીતંત્ર સતત અત્યારે જે ફૂડ પેકેટો જે છે તે ફૂડ પેકેટો લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। બનાસકાંઠામાં પૂર પ્રકોપ પર હવે રાજનીતિ થઈ રહી છે। સાંસદ જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ। સાંસદ જ્ઞાનીબેને કહ્યું છે કે પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી। કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ નથી બન્યો। જ્ઞાનીબેનના આક્ષેપ પર બોલ્યા જગદીશ વિશ્વકર્મા। પ્રજા પૂરથી પીડિત છે, સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે। કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડના કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર, લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર જે અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે। કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે, પણ
એ હજી પહોંચ્યા નથી, એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે. બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવી બનાસ ડેરી. બનાસ ડેરીના ચેરમેન સહિત તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર સરકારના રાહત ફંડમાં આપ્યો અને સાથે જ દૂધની બોટલ, ખાદ્ય સામગ્રી પણ આપી રહી છે. બનાસ ડેરીના જેટલા પણ કર્મચારીઓના એક દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે.